ફોરેનથી આવીને બનાસકાંઠાની વહુ બની, બનાસકાંઠાના યુવકની ફેસબુક લવ સ્ટોરી। ફોરેનની યુવતી બનાસકાંઠા થરાદના મુકેશભાઈ સાથે લગ્ન કરી ભેંસો દોઈ રોટલાના ખોરાકમાં જામી ગઈ છે। ફોરેન મ્યાનમારથી આવીને બનાસકાંઠાના થરાદમાં વસવાટ કરીને લગ્ન જીવનની શરૂઆત કરી, જેમાં લગ્ન જીવનના 2 વર્ષ પણ પૂર્ણ કરી દીધા છે। થરાદમાં આવ્યા પછી ગાગરા કબજાનો પહેરવેશ પહેર્યો અને પરંપરા રીતે વડીલોથી ઘૂંઘટ પણ ઢાંક્યું। આ એક નવાઈની વાત નથી, પણ સત્ય હકીકત છે। બનાસકાંઠાના થરાદના મુકેશભાઈ 2018માં મ્યાનમાર ફોરેનની યુવતીની લવ સ્ટોરી સાથે જોડાયા હતા અને 2023માં જે સફળ બની હતી, જેમાં ફોરેનથી આવેલી શંભુનું નામ સાક્ષી રાખ્યું અને યુવતીએ થરાદના મુકેશભાઈ સાથે અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી દીધા હતા। મુકેશભાઈએ 2 વર્ષનું સફર પૂર્ણ કર્યું છે। ચાલો વધુમાં જાણીએ। મારા લગ્નને ઓલમોસ્ટ 2 વર્ષ થવા આવ્યા છે। વેર આર યુ ફ્રોમ? યમાની છે। એ મહેમાનની છું, ગુજરાતનો છું, ઇન્ડિયા। અમે ફેસબુકમાં મળ્યા હતા 2018માં, 2018 રાઈટ? 2018. જાન્યુઆરી 19 તો 2023 May 22 is I coming here after relationship 5 years. 5 વર્ષ ફેસબુકમાં વાત કર્યા પછી 22 માર્ચ 2023માં એ ભારત આવ્યા હતા, દિલ્હી એરપોર્ટ। ત્યારે આ 5 વર્ષની અંદર અમે ઘણી વાર વિડીયો કોલ, નોર્મલ કોલ, મેસેજ ઘણા બધા કર્યા। 2018માં વાત ચાલુ થઈ હતી, 2019માં કોરોના આવી ગયો, એ ઇન્ડિયા આવવા માંગતા। મને એવું નહોતું લાગતું એ કે આવવાના, મને એવું કે મજાક કરે છે। 2020માં નથડી પહેરાવી હતી, ત્યારે તમારા મમ્મી શું બોલ્યા હતા તમને? ઇન્ડિયા આંટી, કેમ કે ત્યાં નાક નથી પહેરતા ને કોઈ પહેરતા નથી। તો પછી ધીરે ધીરે હાલ ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા। અહીંયાથી ઘરના બધા કામ કરે છે। સવારે 5 વાગે જાગીને ભેંસોનો ફોન કરે, પછી ભેંસો દો, કેટલી ભેંસો દો? હાઉ મેની? 3। પછી 10 વાગે શું કરો? કચરો કાઢો, વાસેદું કાઢે, કચરો કાઢે, પછી જમવામાં શું બનાવો? રોટલો, રોટલી, વેજી। પછી ભેંસો તો દોતા આવડે? વિથઆઉટ મિલ્ક પાપીનો પરફેક્ટ આવડે છે। ઘાઘરા, સાડી હે, કબજો। એ દિવસથી આજ દિવસ સુધી તે અમારા અહીંના જ કપડાં પહેરે છે અને એમને ક્યારેય નથી ત્યાં ભલે ગમે એવા શોર્ટ કપડાં પહેર્યા હોય કંઈ પણ, અહીંયા આવ્યા પછી તે અમારું જે રોજના કપડાં છે એ જ પહેરે છે, ઘાઘરા, સાડી ને કબજો નહીં, જે પણ છે। કોની ઘરે લાજ કાઢવાની? You need to cover. Older than my husband. પપ્પા, કાકા, મોટા ભાઈ। ગુજરાતી આવડે? પપ્પા તમને કેવી રીતે રાખે છે? દીકરીની જેમ રાખે છે ને? બાકીના કોણ તમારે જ્વેલરી કોણ લઈ આવ્યું? પપ્પા। ધીરે ધીરે ઓલમોસ્ટ 2 વર્ષ થવા આવ્યા છે। એ LTV એટલે લોંગ ટર્મ વિઝા ઉપર રહે છે, 1 વર્ષે રિન્યુ કરવાના હોય છે। એટલે ગુજરાતી નથી આવડતું, બાકી બધું આવડી ગયું છે। ભેંસો દોઈ લે, જમવાનું બનાવી લે, કોઈ મહેમાન પરોણા આવે તો એમને ચા બનાવીને પાવી દે,